નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। હાલમાં જ હવે લોકસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે રાજકીય પક્ષોએ આ અંગે તૈયારીઓ કરી દીધી છે। કોંગ્રેસ દ્વારા પણ સમગ્ર દેશમાં ચૂંટણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા 14મી જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાનો આરંભ થનાર છે। ત્યારે આ યાત્રાની માહિતી આપવા માટે નવસારીના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ સમગ્ર યાત્રામાં 500 કિલોમીટરની યાત્રા થનાર છે અને જેમાં 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી આ યાત્રા પસાર થનાર છે। ત્યારે આ યાત્રાની માહિતી આપવા માટે કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાનાર છે અને આ યાત્રા 14મી જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી પ્રારંભ થનાર છે। આ યાત્રા 6200 કિલોમીટર લાંબી છે અને એમાં 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી પસાર થનાર છે। આ જે યાત્રા છે એ એક તરફ 14મી જાન્યુઆરીએ પ્રારંભ થઈ મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે। ભારત જોડો યાત્રામાં મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે। ત્યારે દેશમાં હાલ જે આર્થિક અસમાનતા ચાલી રહી છે, સામાજિક ધ્રુવીકરણ ચાલી રહી છે, તેને રોકવા અને સર્વને સમાવેશ કરીને એક અલગ રાજનીતિ ઘડવાની વાત કોંગ્રેસ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને કરવામાં આવશે। ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવે છે, ત્યારે આર્થિક, સામાજિક અને રાજનૈતિક રીતે પણ લોકોને ન્યાય મળે એ માટે આ યાત્રાને ન્યાય યાત્રા પર નામ રાખવામાં આવ્યું છે। આ યાત્રાની જે સમગ્ર વિગતો છે એની માહિતી આપવા માટે નવસારીના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી અને પત્રકારોના સવાલોના જવાબ પણ નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આપ્યા હતા। ત્યારે યાત્રા અંગે શૈલેષ પટેલ શું કહે છે તે જોઈએ। 14 જાન્યુઆરીથી મણિપુરથી અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થઈ 15 રાજ્યમાંથી પસાર થવાની છે અને 110 જેટલા જિલ્લાઓમાંથી પસાર થવાની છે। એ યાત્રા ગુજરાત થઈને મુંબઈ, મહારાષ્ટ્રમાં 20મી માર્ચે પૂર્ણ થવાની છે। આ યાત્રા 6200 કિલોમીટર જેટલી લાંબી છે। અગાઉ રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની યાત્રા કરી છે અને એ ભારત જોડો યાત્રા લોકોને નફરતથી દૂર રાખી મોહબ્બતથી જોડવા માટેની યાત્રા હતી। હાલમાં જે યાત્રા છે એ ન્યાય યાત્રા છે અને દેશમાં જે ચાલી રહેલો છે ભ્રષ્ટાચાર હોય, બેરોજગારીના મુદ્દાઓ હોય, મોંઘવારીના મુદ્દાઓ હોય, યુવાઓ કે જે પીએચડી થયેલા યુવાઓએ ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરવા માટે જવું પડતું છે, જ્ઞાન સહાયક જેવી ખાનગી નોકરીઓ માટે સરકાર એમનું શોષણ કરી રહી છે, આરોગ્યના મુદ્દાઓ હોય તો આરોગ્યના મુદ્દે પણ અનેક ભ્રષ્ટાચારો આ સરકારે કર્યા છે, અર્થતંત્રની વાત હોય તો દેશ ખાડે જઈ રહ્યો છે અને ખાસ કરીને જે બંધારણની વાત છે તે બંધારણનો દુરુપયોગ કરીને 142 જેટલા સાંસદોને નિલંબિત કરી એ લોકોને મન ફાવે એવા કાયદાઓ ઘડવાનું કામ જે ભારતીય જનતા પાર્ટીએ સંસદ ગૃહમાં કર્યું છે, એની સામે આ અવાજ લઈને રાહુલજી યુવાઓને, મહિલાઓને ન્યાય અપાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટેની આ એક ન્યાય યાત્રા છે। અને એ ન્યાય યાત્રા એટલા માટે પણ મહત્વની પુરવાર થશે કે એના માટે કોઈ 2024નો એજન્ડા નથી, પરંતુ દેશ જે હાલતમાંથી પસાર થઈ રહ્યો છે તો દેશને બચાવવા માટેની આ એક ન્યાય યાત્રા છે। એ યાત્રા ખૂબ જ મહત્વની છે। નવસારી ક્યારે આવશે યાત્રા? નવસારી 10મી માર્ચ સુધીમાં, માર્ચ મહિનાના પહેલા વીકના અંતમાં અથવા બીજા વીકની શરૂઆતમાં યાત્રા પ્રવેશ કરશે ગુજરાત। કેવો માહોલ રહેશે નવસારીમાં? નવસારીમાં અત્યારથી જ માહોલ ન્યાય યાત્રાને લઈને ખૂબ જ કાર્યકરો ઉત્સાહિત છે અને અમારા
દરેક કાર્યકરો આ યાત્રા સાથે જોડાશે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ પત્રકાર પરિષદમાં નવસારી શહેર અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રા થકી એક અલગ જ માહોલ ઊભો થશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તેમને હાલ ભાજપની નીતિઓના પણ આડે હાથે લીધા હતા અને ભાજપ દ્વારા આ યાત્રાને અનુલક્ષીને એક અલગ જ પ્રભાવ ઊભો કરી કોંગ્રેસ તેમનો ભાજપને આગામી ચૂંટણીમાં હંફાવશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તો આવા જ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.